કેમ છો મારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં હશે? હું પણ મિત્રો મજામાં છું અને તમારા માટે આજે સરસ મજાનો બ્લોગ લઈને આવી ગયો છું. અને આ વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું કે દેગોડબારિયાના જૂનાબારિયા ગામે પાનમ નંદી જાય છે મિત્રો. એ નંદીમાં સવારે એક માણસ ફસાઈ ગયો છે અને એ માણસને કાઢવા માટે આપના દેગોડબારિયાના નગરપાલિકાના માણસો રેસ્ક્યુ હાથ ધરવાના છે મિત્રો. એટલે બ્લોગમાં તમે બન્યા રહો અને વિડીયો તમને બતાવું કઈ રીતનું છે તે. ઓકે મિત્રો, એટલે બ્લોગમાં બન્યા રહેજો અને વધુમાં વધુ શેર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઓકે, હું ત્યારે જઈ રહ્યો છું ત્યાં નદી પર. ઓકે, આ બધું લોકેશન છે મારા ગામનું મસ્ત મજાનું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જૂનાબારિયા, પણ હું મારો ચહેરો નથી બતાવતો તમને, કારણ કે બધી ભીડ બહુ છે મિત્રો. એટલે તમને પાછળનો કેમેરો કરીને બતાવી રહ્યો છું. અને રસ્સે કરીને રસ્સો નાખીને બે માણસ રસ્સો લઈને જાય છે મિત્રો, તમે દેખો. અને રસ્સો લઈ જઈને માણસને બહાર કાઢશે, તમે જુઓ. અને બે ધાડે, આ ધેડે ને પેલી ધેડે બહુ માણસો છે મિત્રો, જુઓ તમે. જેમ ખબર પડી તેમ માણસો ત્યાં પહોંચ્યા નદી પર, પાનમ નદી દેવગઢબારિયા. તમે દેવગઢબારિયા જતા હશો તો જૂનાબારિયા ગામની અંદર રસ્તો જાય છે, ત્યાં નદી માણસ ગયો હતો એટલે ફસાઈ ગયો મિત્રો. જુઓ તમે, માણસને દેવગઢબારિયાના નગરપાલિકાને માણસો આવ્યા અને રેસ્ક્યુ હાથ ધરી છે. તમે જુઓ, મસ્ત મજાનો વિડીયો. તમને પણ વિડીયો જોઈને મજા આવશે મિત્રો. દેખો, બહુ માણસો છે મિત્રો, બહુ એટલે બહુ. પેલા થોડુંક ઊંડું આવે પણ કઈથી હિંમત કરવી પડે. અચ્છા, આવો. સો ગાઈસ, તમે જોઈ શકો છો
નંદી ફૂલ જાય છે ને નંદીની વચ્ચે માણસ બેઠો છે, તમે જોઈ શકો છો. જોઈ મિત્રો. અને મિત્રો દેવગઢ બારિયાના નગરપાલિકાવાળા પણ આવી ગયા છે અને નદીમાંથી માણસ કાઢે છે. તમે જુઓ, 2 માણસો નગરપાલિકાવાળા ઉતર્યા છે, મેં રસ્સે કરીને કાઢે છે. તમે જુઓ. ને ફૂલ તોડી નાખે એમ નદી પણ જાય છે મિત્રો. જુઓ તમે, ખતરનાક એટલે ખતરનાક નદી જાય છે. અને બહાર કાઢવામાં થોડીક વાર લાગશે મિત્રો. જુઓ તમે, ફૂલ પબ્લિક પણ છે મિત્રો. જુઓ તમે. અને ધીરે ધીરે બહાર કાઢવામાં આવશે, એટલે વિડીયોમાં બન્યા રહો તમે. ઓકે, બતાવીશ નજારો જ્યાં સુધી માણસો રહે ત્યાં લગી.